અલ્પાશ્રયો ન કર્તવ્યો કર્તવ્યો મહદાશ્રય. મહદ નો આશ્રય કરો વાલા કુટુંબીજનો, અલ્પનો નહીં. જે નાનો છે, જે સ્વભાવથી, વિચારથી, બુદ્ધિથી, મનથી, આ બધી રીતે જે નાનો છે એનો આશ્રય શા માટે કરવો? આશ્રય કરો તો એવાનો કરો કે જે બધી રીતે મોટો છે. પોતાની પ્રતિભાથી, પોતાના પ્રભાવથી, પોતાના સ્વભાવથી, આ બધી રીતે જે મોટો છે એનો આપણે આશ્રય ન કરીએ ભલા માણસ. અને જો નથી કર્યો ને તો સમજવું કે હજી આપણને આપણા આશ્રય ઉપર પૂરેપૂરો વિશ્વાસ નથી અને કાં પરિચય નથી. આપણે જેનો આશ્રય કર્યો છે એનો પૂરેપૂરો પરિચય લો. આપણને આપણા ભગવાન કહે છે કે જેટલા પણ આપણા શાસ્ત્રો છે એનો પરિચય હોવો જ જોઈએ, એનું જ્ઞાન હોવું જ જોઈએ. અત્યારે કોઈના દોરવી આપણે દોરાઈ જઈએ છીએ એનું કારણ કે આપણને ન તો આપણનો પોતાનો પરિચય છે કે ન તો આપણા આશ્રયનો પરિચય છે. જેના આપણે આશ્રિત છીએ એ પછી શ્રી ગોવર્ધનનાથ હોય, ગોકુલનાથ હોય કે મથુરાધીશ હોય કે દ્વારિકાધીશ હોય, આપણને એનો સરખો પૂરેપૂરો પરિચય હોવો જોઈએ અને એના ઉપર પૂરેપૂરો વિશ્વાસ કે હા એ જે કરશે એ બધું શ્રેષ્ઠ જ કરશે.